સુરતમાં ખાડીપુરની સ્થિતિમાં પોલીસ લોકોની વહારે આવી સરથાણા પોલીસ જવાનોએ 3 લોકોનું રેસ્ક્યુ કર્યું. મહિલા એએસઆઈએ ગળાડૂબ પાણીમાં રેસ્ક્યુ કર્યું. સુરતના સરથાણામાં વરસાદે ભારે તારાજી સર્જી પ્રમુખ પાર્ક સોસાયટીમાં ખાડીપુરના પાણી ફરી વળ્યા. ભારે હાલાકી છતાં ધારાસભ્ય કોર્પોરેટર્સ ફરક્યા પણ નહીં. સુરતના સરથાણામાં ભારે વરસાદથી તારાજી સ્વાગત સોસાયટી પણ પાણીમાં ગરકાવ. સોસાયટીમાં પાણી ઘૂસ્યા છતાં પણ તંત્ર ફરક્યું નહીં. સુરતનો સરથાણા વિસ્તાર ખાડીપુરમાં ગરકાવ. સરથાણા પોલીસ સ્ટેશનમાં લોકઅપ પાણીમાં ગરકાવ થતા આરોપીને બીજા પોલીસ મથકે શિફ્ટ કરાયો. સુરતમાં બારડોલી કડોદ હાઈવે બંધ થયો. રાયમ ગામે હાઈવે પર પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા રસ્તો બંધ કરાયો. સુરતમાં ખાડીપુર ફરી બન્યા મુસીબત. સીમાડા વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા. અનેક સોસાયટી પાણીમાં ગરકાવ. લોકોને પોતાના ઘર ખાલી કરવાની ફરજ પડી. સુરતમાં ધોધમાર વરસાદથી તારાજી. રૈયા ગામમાં વરસાદી પાણી ભરાયા. ખેતરોમાં પણ પાણી ભરાયા. રૈયા ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા. સુરતના ભટારમાં ધોધમાર વરસાદથી તારાજી. સંજયનગર આઝાદનગર પાણીમાં ગરકાવ. ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી. સુરતમાં અંતિમ યાત્રા હોડીમાં નીકળી. ધોધમાર વરસાદથી રાયમ ગામે પાણી ભરાયા. આધેડનું મૃત્યુ થતા અંતિમ યાત્રા હોડીમાં કાઢી. સુરતના ઓલપાડમાં ભારે વરસાદ. કોસમ ગામે મુખ્ય માર્ગ પર પાણી ભરાયા. વરસાદી પાણી ભરાતા રસ્તો અવરજવર માટે બંધ. ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. સુરતમાં અનરાધાર વરસાદથી ચારેકોર પાણી. 16 ઇંચ કરતા વધુ વરસાદથી ગોડાદરા વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા. અનેક મકાનો અને દુકાનોમાં પાણી ભરાયા. સુરતના બારડોલીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. વધવાણિયા ગામમાં પાણી ભરાયા. પોસ્ટ ઓફિસ ગ્રામ પંચાયતમાં પાણી ભરાયા. સુરતના બારડોલીમાં ઘરોમાં વરસાદી પાણી ભરાયા. લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવાની કામગીરી કરાઈ. તંત્રએ લોકોનું રેસ્ક્યુ કર્યું. સુરતના બારડોલીમાં ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા. જેપીનગરના 80 થી વધુ ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા. જેપીનગર સોસાયટીમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો. પંચમહાલના કાલોલમાં ભારે વરસાદ. નગરપાલિકા પાસે વરસાદી પાણી ભરાયા. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. પંચમહાલના શહેરામાં ભારે વરસાદથી જળબંબાકાર. ભારે વરસાદથી શહેરાના રસ્તાઓ તળાવમાં ફેરવાયા. હાલોલ શામળાજી હાઈવે પર પાણી ભરાયા. પંચમહાલમાં ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાયા. બીએન ચેમ્બર વિસ્તાર પાણી. અંકલેશ્વર મહાદેવ રોડ વિસ્તારમાં પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. પંચમહાલના શહેરામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. શાંતાકુજ સોસાયટીમાં પાણી ભરાયા. પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. પંચમહાલમાં હાલોલના શાક માર્કેટ વિસ્તારમાં પાણી. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. રસ્તા પર નદીની જેમ પાણી વહેતું થયું. વાહન ચાલકોને ભારે હાલાકી. પંચમહાલના હાલોલમાં લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાયા. કંજરી રોડ શાક માર્કેટ વિસ્તારમાં પાણી ભરાયા. લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. ગોધરા, હાલોલ, કાલોલ, જાંબુઘોડામાં વરસાદ. ઘોઘંબા, શહેરા, મોરવા હડપ તાલુકામાં પણ વરસાદ. પંચમહાલના જાંબુઘોડામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી નદી નાળા છલકાયા. જાંબુઘોડાથી પસાર થતી સૂકી નદી બે કાંઠે વહી. પંચમહાલના પાનમ ડેમમાં પાણીની આવક. ઉપરવાસથી ડેમમાં 57,616 ક્યુસેક પાણીની આવક.
તો જળાશયો પાણી ભારે વરસાદને કારણે છલકાયા. સતત જળાશયોમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં અને સ્થાનિકોમાં પણ ખુશી, કારણ કે પીવાના પાણીની સમસ્યાનો અંત આવશે તેવી આશા. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે સતત પાણીની આવક થતાં લોકોના ઘરોમાં પણ કેટલીક જગ્યાએ પાણી ઘૂસી ગયા છે. જળ સામ્રાજ્ય હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. તો વલસાડના વાપીમાં 6 ઇંચ વરસાદ. ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી. કરવડ વિસ્તારમાં સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા. વલસાડના વાપીમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. સ્ટેશન રોડ, મુખ્ય બજાર, ચલા રોડ, ગીતાનગરમાં પાણી ભરાયા. સાંબેલાધાર વરસાદને કારણે તાપીના સોનગઢનો ચિમેર ધોધ સક્રિય થયો. 100 ફૂટથી વધુ ઊંચેથી પડતા ધોધનો અદ્ભુત નજારો. તાપી જિલ્લાનું કુદરતી સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું. નર્મદા જિલ્લાના કરજણ ડેમના 3 ગેટ ખોલાયા. વરસાદને પગલે કરજણ ડેમમાં 57,332 ક્યુસેક પાણીની આવક. કરજણ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો. નર્મદા જિલ્લામાં સાર્વત્રિક મુશળધાર વરસાદ. નાંદોદ તાલુકામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો. તિલકવાડામાં 6.5 ઇંચ, ગરુડેશ્વરમાં 4 ઇંચ, ડેડિયાપાડામાં 3.66 ઇંચ વરસાદ. નર્મદાના નાંદોદમાં ધોધમાર વરસાદ. ગામમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત. વરસાદ બંધ થતા પાણી ઓસરવાની શરૂઆત. છોટાઉદેપુરના નસવાડીમાં ભારે વરસાદને લઈ ચામેઠાના સમરી પેપર ગામે પાણી ભરાયા. ચામેઠા તળાવ ઓવરફ્લો થતા પાણી ગામમાં ઘૂસ્યા. છોટાઉદેપુરના બોડેલીમાં શાળામાં પાણી ભરાયા. સરકારી શાળાના કમ્પાઉન્ડમાં પાણી ભરાયા. કુમાર શાળાના પ્રવેશ દ્વાર પર પાણી ભરાયા. છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદથી ડાયવર્ઝન ધરાશાયી. શિહોદ ભારજ નદી પર ડાયવર્ઝનનો એક ભાગ ધરાશાયી. સાર્વત્રિક વરસાદને પગલે નદી નાળામાં પૂર આવ્યા. છોટાઉદેપુરના પાવી જેતપુરમાં વરસાદ. પાવી જેતપુરમાં રોડ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા. છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદ. નસવાડીનું રાજપુરા ગામ સંપર્ક વિહોણું બન્યું. કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ. છોટાઉદેપુરના બોડેલીમાં સતત વરસાદ. સતત વરસાદથી જનજીવન ખોરવાયું. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. છોટાઉદેપુરના સંખેડામાં ધોધમાર વરસાદ. ભાગોળ વિસ્તારમાં દુકાનો પાણીમાં ગરકાવ. પ્રી મોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલ. છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ. નસવાડીની અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ. અશ્વિન નદી બે કાંઠે વહેતા લોકોમાં ખુશીનો માહોલ. દાહોદમાં વસ્તી ગામમાં યુવક વહેણમાં ફસાયો. કોરિડોરના પાણીના વહેણમાં યુવક ફસાયો. ગ્રામજનોએ ફસાયેલા યુવકનું રેસ્ક્યુ કર્યું. દાહોદના વસ્તી ગામે વરસાદથી ભારે તારાજી સર્જાઈ. દિલ્હી મુંબઈ કોરિડોરથી ગામમાં પાણી ભરાયા. વરસાદી પાણી બહાર ન નીકળતા ભારે હાલાકી સર્જાઈ. વડોદરાના વાઘોડિયામાં ધોધમાર વરસાદ. વસવેલ તેમજ હિંમતપુરા ગામ સંપર્ક વિહોણું બન્યું. પાણી ફરી વળતા ગામમાં જવાનો રસ્તો બંધ. લોકો ગામ બહાર વાહનો મૂકી જવા મજબૂર બન્યા. વડોદરાના સાવલીમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. સામતપુરા, વાંકાનેર, ભાદરવામાં વરસાદ. ટુંડાવ, બૌથા, લામડાપુરા, ગોઠડામાં વરસાદ. વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી. ભરૂચમાં પેસેન્જર ચાલીને બ્રિજ ક્રોસ કરવા મજબૂર. વરસાદને કારણે ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા. જર્જરિત બ્રિજને કારણે વાહન ચાલકોને હાલાકી. ભરૂચમાં વરસાદથી ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા. નેત્રંગ અંકલેશ્વર માર્ગ પર પાણી ફરી વળ્યા. પાણીનો પ્રવાહ વધતા વાહન વ્યવહાર બંધ. ભરૂચમાં ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો. વાલિયા વાડીમાં ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા. કીમ નદીના પાણી આવતા
રસ્તો બંધ કરાયો. આણંદના ઉમરેઠમાં ધોધમાર વરસાદ, પરવટા, લીંગડા, વણસોલમાં વરસાદ, સૈયદપુરા, દાગજીપુરા, ખાનકુવામાં વરસાદ, ખેડૂતોને રાહત. મોડાસાના મોતીપુરામાં 2 કલાકમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર, 400 વીઘા ખેતરોમાં પાણી ફરી વળ્યા. મોતીપુરા ખોડિયારનગરના લોકો ગામમાં ફસાયા. અરવલ્લીમાં મોડાસાના દધાલિયા ગામે આબ ફાટ્યું. ધોધમાર વરસાદથી ગામના મુખ્ય માર્ગ પર પૂરની સ્થિતિ. મુખ્ય માર્ગ પર પાર્ક કરેલી 2 કાર, 2 બાઇક તણાઈ ગઈ. અરવલ્લીના મોડાસામાં ઠેર ઠેર પાણી. બસ સ્ટેશન બહાર પાણી ભરાયા. માત્ર 2 ઇંચ જેટલા વરસાદમાં નદી જેવા દ્રશ્યો. પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ. અમદાવાદના વિરમગામમાં ધોધમાર વરસાદ. ધોધમાર વરસાદથી માંડલ રોડ પર પાણી ભરાયા. શેઠ એમજે હાઈસ્કૂલ બહાર વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા વિદ્યાર્થીઓ વાહન ચાલકોને ભારે હાલાકી. વરસાદી પાણી વચ્ચેથી વિદ્યાર્થીઓ પસાર થવા માટે મજબૂર. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદ રહેશે. આગામી 5 દિવસ થંડરસ્ટોર્મની વોર્નિંગ. રથયાત્રાના દિવસે હળવા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ. રાજ્યમાં ભારે વરસાદની આગાહી. વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું. દાહોદ, મહીસાગરમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ જાહેર. સાથે છોટાઉદેપુર, ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ભારે વરસાદની આગાહી. અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે આવતીકાલથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે. કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદ અને વીજળી પડવાને કારણે 35ના મોત. આ સિઝનમાં ચોમાસાથી શરૂઆતમાં જ તારાજીના દ્રશ્યો. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 21% વરસાદ. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, દરેક તાલુકામાં વરસાદ પડ્યો છે. આ વખતે ચોમાસાનું સમયસર આગમન થયું. રાજ્યમાં કોરોનાના કેસને લઈને ઋષિકેશ પટેલે કહ્યું કે કોરોના કેસમાં મોટો ઘટાડો થયો. ગઈકાલે માત્ર 54 જેટલા કેસ નોંધાયા. સરકારના પ્રવક્તા મંત્રીએ કહ્યું કે 26, 27, 28 જૂને શાળા પ્રવેશોત્સવનું આયોજન. 9, 11માં શાળા પ્રવેશોત્સવ કરાશે. ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા લેવાયો નિર્ણય. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ગોવિંદ ડાંગરે આપ્યું રાજીનામું. વિસાવદર ચૂંટણીમાં હાર બાદ રાજીનામું આપ્યું. ગોવિંદ ડાંગરે કહ્યું કે કોંગ્રેસ પર લોકોને વિશ્વાસ નથી. રાજ્યમાં ધોરણ 10-12ની પૂરક પરીક્ષા ન આપી શકનાર વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષા લેવાશે. આગામી સમયમાં બોર્ડ દ્વારા તારીખ જાહેર કરાશે. ગુજરાત હાઈકોર્ટને વિસ્ફોટ કરી ઉડાવી દેવાની ધમકી આપતો મેલ મળ્યો. ધમકીનો મેલ મળતા બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી. વડોદરામાં રિફાઇનરી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી. પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી. તળાજા કોર્ટ બિલ્ડિંગ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ભાવનગર કોર્ટના વકીલો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા. તળાજા કોર્ટમાં વરસાદી પાણી પડતા નુકસાન. અમદાવાદમાં 148મી રથયાત્રા યોજાશે. સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન. અમિત શાહ 27 જૂને મંગળા આરતી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. રથયાત્રાના દિવસે મંગળા આરતીમાં હાજરી આપશે. 26 જૂને સાંજે અમદાવાદ પહોંચશે. 27 જૂને પરિવાર સાથે જગન્નાથના દર્શન કરશે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથ મોસાળથી નિજ મંદિર પધાર્યા. ભગવાનને આંખો આવી જતા મંદિરમાં યોજાશે નેત્રોત્સવ. અમદાવાદમાં 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ. રથયાત્રા પહેલા સઘન સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ. પોલીસ કમિશનર GS મલિકે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. રથયાત્રાની સુરક્ષાને લઈને મુખ્યમંત્રીએ મહત્વની બેઠક બોલાવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ગૃહ સચિવ MK દાસ, DGP વિકાસ સહાય, અમદાવાદ CP GS મલિક બેઠકમાં હાજર. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ બેઠકમાં હાજર.